જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ન્યૂ સંતાન વિદ્યાલય લિમિટેડ YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. હવે આપણે એક ડુ એસ ડાયરેક્ટ પોઈન્ટ આવે છે પેપર સ્ટાઇલ અનુસાર કે જેમાં આપણે કવર કરી ચૂક્યા છે જે છે ટેન્સ કે જેમાં આપણે કાળ બદલવાનો હતો એ આપણે શીખી ચૂક્યા છે. હવે જોવાનું છે આપણે પ્લુરલ્સ એટલે કે બહુવચન. બહુવચન પર પોઈન્ટ આવે છે એક વચનનું બહુવચનમાં રૂપાંતરણ અથવા તો બહુવચનનું એક વચનમાં રૂપાંતરણ. તો આપણે એના અમુક નિયમો છે જેની આજે આપણે ચર્ચા કરીશું. પહેલું, સામાન્ય રીતે નામના એક વચનને એસ પ્રત્યે લગાડવાથી નામનું બહુવચન થાય છે. એટલે કે ઘણા ખરા એવા નામો છે એટલે કે નામ એટલે નાઉન એવા નામો છે જેને આપણે એસ લગાડવાથી તેનું બહુવચન કરી શકીએ છીએ. જેમ કે કેટ તો કેટ્સ, કાઉ તો કાઉસ અને ગર્લ તો ગર્લ્સ. આ રીતે થતું હોય છે. ત્યારબાદ જો નામનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો ઈએસ પ્રત્યે લગાડવાથી બહુવચન થાય છે. ફરી એકવાર, જો નામનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો ઈએસ પ્રત્યે લગાડવાથી બહુવચન થાય છે. જેમ કે જોઈએ બોક્સ, તો બોક્સમાં છેલ્લા પર એક્સ છે તો બોક્સિસ. ત્યારબાદ જોઈએ પોટેટો, તો એના છેલ્લા પર ઓ છે તો પોટેટોસ. ત્યારબાદ બેન્ચ, તો તેના છેલ્લા પર સીએચ છે તો બેન્ચીસ. ત્યારબાદ બસ, તો બસના છેલ્લા પર એસ છે તો બસીસ. અને છેલ્લે છે ક્લાસ, તો એના છેલ્લા પર ડબલ એસ છે તો ક્લાસીસ. આ રીતે આની અંદર થાય છે. ત્યારબાદ ત્રીજો નિયમ એમ કહે છે કે જો નામને અંતે વાય આવેલો હોય અને તેની પહેલા વ્યંજન આવે તો વાય કાઢી નાખવાનો, એટલે કે વાય ની જગ્યાએ આઈઈએસ એટલે કે વાય કાઢી નાખવાનો અને આઈઈએસ પ્રત્યે લગાડવાનો થાય છે. ફરી એકવાર કે જો છેડા પર વાય હોય અને વાય ની આગળ વ્યંજન હોય તો વાય કાઢીને આઈઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે. જેમ કે જોઈએ બેબી, તો છેડા પર વાય છે અને એની આગળ વ્યંજન બી છે તો બી એ બી તેનો વાય નીકળી જશે અને તેની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે છે. બીજું ઉદાહરણ લેડી, છેડે વાય છે અને આગળ પાછો વ્યંજન ડી તો એલ એ ડી વાય નીકળી જશે આઈઈએસ. એવી રીતે સિટી, છેડે વાય છે અને તેની આગળ ટી વ્યંજન છે તો સી આઈ ટી વાય પાછો નીકળી જશે આઈઈએસ. આ રીતે થતું હોય છે. ત્યારબાદ એવું કીધું કે જો નામની અંદર વાય આવેલો હોય અને તેની પહેલા સ્વર હોય, વ્યંજનનો નિયમ આપણે જોયો તો વાય કાઢીને આઈઈએસ લગાડવાનો, પણ જો સ્વર હોય તો ફક્ત એસ પ્રત્યય લાગે છે. જેમ કે જોઈએ બોય, તો છેડે વાય છે અને આગળ ઓ છે તે સ્વર છે તો ફક્ત એસ લગાડવાથી એટલે કે બીઓ વાય એસ લગાડવાથી તેનો બહુવચનમાં રૂપાંતરણ થાય છે. ત્યારબાદ છે ડે, છેડે પાછો વાય અને આગળ એ સ્વર તો ડેઝ. અને એવી રીતે ડોંકી, છેડે વાય અને આગળ ઈ છે તે સ્વર છે તો ડોંકીઝ. આ રીતે તેનું બહુવચન થાય છે. ત્યારબાદ એવું કીધું કે જો છેડો પર એફ અથવા તો એફ ઈ આવેલો હોય તો તે એફ કે એફ ને કાઢીને તેની જગ્યાએ વીઈએસ પ્રત્યય લાગે છે. ફરી એકવાર કે જો છેડા પર એફ કે એફ ઈ આવેલો હોય અને આવેલો હોય તો તેને કાઢીને વીઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. જોઈએ લાઈફ, લાઈફ એટલે જિંદગી તો એફ ઈ આવેલો તો એલ આઈ એફ ઈ નીકળી જશે અને એની જગ્યાએ વીઈએસ લાઈફ.
ત્યારબાદ વાય એટલે પત્ની, તો એપીઆઈ હોય એમાં પણ તો ડબલ્યુ આઈ વીઈએસ વાય એટલે પત્નીઓ. ત્યારબાદ લીફ, તેના જરા પર એફ છે. લીફ એટલે પાંદડું, તો એલ ઈ એ વી ઈ એસ એટલે કે લીવ્સ, પાંદડાઓ. આ રીતે તેનું બહુવચન થાય છે. પરંતુ આની અપવાદ છે, જેમ કે વૃક્ષ અને રૂપ. આના બહુવચનના રૂપો વીએસ લગાડવાથી થતા નથી, પણ ફક્ત એક લગાડવાથી થાય છે, એટલે કે વૃક્ષ અને વૃક્ષ. આ રીતે જાણા થાય છે. એટલે ખાસ કરીને યાદ રાખજો, આની અંદર બે અપવાદ છે. ભૂલથી આનો એફ કાઢીને વીએસ પ્રત્યય લગાડવાનો થતો નથી. ત્યારબાદ અમુક નામના બહુવચન અનિયમિત છે, એટલે કે જેને નિયમો લાગુ પડતા નથી. જેવા કે મેન, તો મેન એની એક સ્પેલિંગમાં ફેર પડે છે. વુમન તો વુમેન, આમાં પણ સ્પેલિંગ ફેર પડે છે. ત્યારબાદ ચાઇલ્ડ એટલે કે બાળક, તો ચિલ્ડ્રન. ત્યારબાદ ફૂટ પગ, તો ફીટ. અને ટૂથ એટલે કે દાંત, તો teeth. આને મિત્રો આપણે પાકા જ કરવા પડે છે. આને કારણ કે કોઈ નિયમ લાગતા નથી, એટલા માટે આને અનિયમિત કહેવાના છે. અને પાકા કર્યા સિવાય આપણે પછી બીજો કોઈ ચારો હોતો નથી. આને જો બીજા પણ અમુક છે, જેમ કે ધીસ નું બહુવચન ધીસ થાય છે, ધીસ તો ધીસ. ગેટ નું ધોસ થાય છે, વગેરે. આપણે પાકા જ કરવા પડે છે, કારણ કે આને કોઈ નિયમ લાગતા નથી. છેલ્લે મિત્રો એક એવો નિયમ છે કે અમુક નામો એવા હોય છે કે જેમને તો બહુવચનમાં જ હોય, તેનું એક વચન થઈ શકે નહીં, કારણ કે પોસિબલ નથી હોતું. જેમ કે ગ્લાસીસ. ગ્લાસીસના જો કે ત્રણ અર્થ છે. એક તો કાચ, એક પ્યાલો અને એક છે ચશ્મા. ચશ્માવાળું ગ્લાસીસ છે હંમેશા બહુવચનમાં, જ્યારે કાચ અને પ્યાલાવાળું તો એક વચન હોઈ શકે છે. એટલે એ લખ્યું છે આપણે કૌંસમાં ચશ્મા, કારણ કે ચશ્મા હંમેશા બંને સાઈડ કાચ હોય, એક સાઈડ હોય ને, એટલે હંમેશા પેરમાં એટલે કે જોડીમાં જ હોય. એવી રીતે સ્પેક્ટેકલ્સ. સ્પેક્ટેકલ્સ એટલે પણ ચશ્મા થાય છે. ત્યારબાદ સીઝર્સ એટલે કે કાતર. તો કાતરને પણ બે પાંખિયા હોય છે, એની પેર હોય છે, ત્યારે એ જોડાય ત્યારે કાતર બને છે. ત્યારબાદ ટ્રાઉઝર એટલે કે લેંઘો. તેને પણ બે પાંખિયા હોય છે, એક પાંખિયો લેંઘો કહેવાતો નથી. એવી જ રીતે મિત્રો પેરેન્ટ્સ, માતા પિતા. પેરેન્ટ્સ, માતા પિતા. આ પણ હંમેશા બહુવચનમાં જ આવશે, કારણ કે આપણો માતા અને પિતા બંને છે. આનું પણ એક વચન થતું નથી. તો આને પણ મિત્રો આપણે પાકા જ કરવા પડે. ફરી એકવાર આપણે જોઈ લઈએ. આની નિયમે ઘડી આપણે બાકી રાખીને આપણે છેલ્લે જોઈએ. અહીંથી આપણે ચાલુ કરીએ કે જો નામનો છેલ્લો અક્ષર S, ડબલ S, SH, CH, O કે X હોય. ફરી એકવાર S, ડબલ S, SH, CH, O કે X હોય, તો ES લગાડવાથી તેનું બહુવચન થાય છે. જેમ કે બોક્સમાં X હતો, પોટેટોમાં O, બેન્ચમાં CH, બસમાં S અને ક્લાસમાં ડબલ S. નિયમને અનુરૂપ પડ્યા એ બધાના બહુવચન આપણે ES લગાડીને કર્યા છે. ત્યારબાદ જો નામની અંતે Y આવેલો હોય અને તેની પહેલા વ્યંજન હોય, જો નામની અંતે Y હોય અને તેની પહેલા વ્યંજન હોય, તો Y કાઢીને IES પ્રત્યય લગાડવાનું થાય છે. જેમ કે બેબી, તો છેડે Y છે, તો અને આગળ વ્યંજન હતું, આપણે Y કાઢીને IS. સેમ થિંગ લેડીમાં અને સિટીમાં પણ થયું. ત્યારબાદ એમ કીધું કે જો નામની છેડે Y હોય અને તેની આગળ સ્વર હોય, જો નામની છેડે Y હોય અને તેની આગળ સ્વર હોય, તો ફક્ત S પ્રત્યય લાગે. અહીં આપણે ઉદાહરણ જોઈ શકીએ છીએ. જેમ કે બોય, તો છેડે Y અને આગળ સ્વર છે. ડે, એમાં પણ Y અને સ્વર છે. અને ડોંકી, એમાં પણ છેડે Y અને આગળ સ્વર છે, તો ફક્ત S લગાડીને તેનું બહુવચન કરેલ છે. ત્યારબાદ એમ કીધું કે જો છેડે પર F અથવા તો F હોય, તો F કે F ને કાઢીને VES પ્રત્યય લગાડવું છે, જેનું બહુવચન થાય છે. જેમ કે લાઈટ અને વાટમાં F હતું, જ્યારે લીટમાં F હતું, તો તેની જગ્યાએ આપણે VES લગાડીને બહુવચન કર્યા છે. પણ તેના અપવાદ પણ છે, રૂપ અને રૂપ. આમાં F નીકળીને VES પ્રત્યય લાગ્યો નથી, ફક્ત S પ્રત્યય લગાડીને બહુવચન કરવામાં આવેલ છે. અમુક નામો અનિયમિત છે, જેમ કે મેન તો મેન, વુમન તો વુમેન, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, O
ફૂટ તો ફીટ, ટૂથ તો ટીથ, ધીસ તો ધીસ અને ધેટ તો ધોસ. આને મિત્રો આપણે કાકાજ કરવા પડશે. ત્યારબાદ અમુક નામ હંમેશા બહુવચનમાં જ આવે છે, ગ્લાસીસ અને સ્પેક્ટેકલ્સ એટલે બંનેનો થાય ચશ્મા. ચશ્મા હંમેશા બે સાઈડની કાચની પેરમાં હોય એટલે કે જોડીમાં હોય, સિંગલ સાઈડ હોય નહીં. એટલે બહુવચન થાય. સીઝર્સ એટલે કાતર, કાતરને પણ બે પાંખિયા હોય ત્યારે કાતર બને છે. ટ્રાઉઝર એટલે લેંગો, એને પણ બે પાંખિયા હોય. અને પેરેન્ટ્સ જે માતા અને પિતા બંનેનો અંદર સમાવેશ થાય છે. એટલા માટે આ બધા નામો ફક્ત બહુવચનમાં જ વપરાય છે, આનું એકવચન થતું નથી. અને જો આમાંથી કોઈ નિયમ ના લાગે તો હમણાં આપણે બાકી રાખ્યું તે નિયમ આ બાજુ, તો કે ફક્ત s લગાડીને બહુવચન કરી નાખવાનું થાય છે, તો એમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે કેટ, કાવ, ગર્લ જે કોઈ નિયમ આવવાનો નથી લાગતો, તો પછી ફક્ત s પ્રત્યય લગાડીને તેનું બહુવચન થતું હોય છે. હવે મિત્રો આ જે નિયમો છે તેને તમારે સુંદર અક્ષરોમાં ઉદાહરણ સાથે જે લખે છે તેમ સુંદર અક્ષરોમાં તમારી હેડબુકમાં ફરજિયાત લખવાના છે. તો મિત્રો હવે આપણે ફકરાઓની પ્રેક્ટિસ કરીશું જે એકવચનમાંથી બહુવચન અથવા તો બહુવચનમાંથી એકવચનમાં પરિવર્તન થતા હોય છે. તો જોઈએ પહેલા The boy is eating a mango. આ વાક્ય એકવચન છે. હવે આપણે બહુવચનમાં ફેરવવાનું છે. આ પ્રોગ્રામ આપણે મિત્રો ઓલું જે આવે છે આપણે begin like this આપણે લખેલ, કારણ કે આપણે એક જ પોઈન્ટ પર આમાં કામ કરીએ છીએ, એકવચનમાંથી બહુવચન અથવા તો બહુવચનમાંથી એકવચન. એટલે કે આ વાક્ય આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા boy is mango બધા એકવચનના રૂપો છે, માટે આપણે આને બહુવચનમાં પરિવર્તન કરવાનું થાય છે. તો જોઈએ પહેલા તો the boy, boy નું બહુવચન થશે boy is the. ત્યારબાદ is, તો is નું બહુવચન થાય are. eating. હવે આર્ટિકલ a અને n હંમેશા એકવચનમાં જ આવે છે, એટલે હવે આપણે બહુવચન કરીએ ત્યારે આર્ટિકલ a અથવા તો n જો આવે તો એને આપણે કાઢવાનો થાય છે. ત્યારબાદ મેંગો, તો મેંગો ના છેડા પર o છે, તો o આવે તો હમણાં આપણે નિયમ જોયો એ અનુસાર es લાગીને બહુવચન થાય એટલે કે મેંગોઝ. ત્યારબાદ the girl નું બહુવચન થશે girls. કોઈ નિયમ નથી લાગેલો એટલે છેલ્લે કાઈ ન હોય તો આપણે ફક્ત s લગાડીને પણ બહુવચન કરી શકીએ છીએ. તે અનુસાર girls કર્યું. ત્યારબાદ ફરી પર is, તો એનું are. કટિંગ. હવે ટોમેટો, તો ફરી એકવાર આર્ટિકલ નીકળી જશે અને છેડે અહીંયા ટોમેટોમાં o છે એટલે es લગાડીને બહુવચન કરવાનું ટોમેટોસ. ત્યારબાદ આવ્યું ધેટ, તો ધેટ નું બહુવચન થશે those. ચાઇલ્ડ અનિયમિત બહુવચનના રૂપમાં તો ચાઇલ્ડ બહુવચન થાય છે અનિયમિત મુજબ children. those children is નું are playing. with. હવે ટોય આવ્યો, તો જો મિત્રો છેડે y છે ને આગળ સ્વર છે, તો y ની આગળ સ્વર હોય તો હમણાં આપણે નિયમ જોયો એ અનુસાર ફક્ત s લાગીને બહુવચન થાય છે એટલે કે toys. અને ઈનું બહુવચન they are. અહીંયાથી પણ એ નીકળ્યો, આ પણ નીકળી ગયો અને હવે આ પણ એક કાઢી નાખવાનું, કારણ કે આપણે એને બહુવચનમાં પરિવર્તિત કરીએ છીએ. toy bus, તો toy buses, કારણ કે છેડે s આપણે es લાગીને બહુવચન થાય છે. તો આ રીતે મિત્રો પરિવર્તન કરી શકાય. હવે બીજો આપણે ફોટો જોઈએ. a tree is very useful. એકવચનનો રૂપ વાપર્યું છે, મતલબ અહીંયા આપણે એવાનું બહુવચનમાં કરવાનું છે. તો પહેલા તો આમાં નીકળી હશે શરૂઆતની અંદર નું બહુવચન થશે trees, is નું are very useful. હવે મિત્રો it નું બહુવચન થાય they. ત્યારબાદ છે gives us. તો સાદા વર્તમાનકાળ જ્યારે જોયો તો જેમ આપણે કીધું હતું કે સાદા વર્તમાનકાળમાં કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો s ps લગાડવાનું, એટલે અહીંયા લાગ્યું છે give નું gives થયું, પણ હવે તો આપણો કરતા થયો they, તો s કાઢી પણ નાખવો પડશે.
તો gives માંથી give, us fruit તો fruits. ત્યારબાદ પાછો એ નીકળી જશે, bird નું થશે birds. ફરી એકવાર wheels. ત્રીજો પદ એકવચન કરતા હતો એટલે ક્રિયાપદ s લાગેલો, જેના આપણે બહુવચન થતા કાઢી નાખવું પડશે એટલે wheeled રહેશે. its નું they વિભક્તિ અનુસાર. net in હવે એટલે એ નીકળી જશે, ટ્રી નું બહુવચન trees. ત્યારબાદ if તો they gives માંથી s જશે give said to an animal. તો હમણાં જ કીધું આપણે વાત કરીએ છીએ કે આર્ટિકલ a અથવા n એક વચનમાં વપરાય બહુવચનમાં વપરાય નહીં, તો અહીં આપણે n ને પણ કાઢી નાખવું પડશે એટલે શું આવશે એનિમલ નું એનિમલ્સ. ત્યારબાદ ત્રીજો પકડો જોઈએ look at those boys. મિત્રો અહીંયા જો બહુવચનના રૂપ વાપર્યા છે, મતલબ હવે આપણે આ ફકરાને એકવચનમાં પરિવર્તિત કરવાનું છે. તો look at those નું એકવચન થશે that, boys નું boy. they હવે they નું એકવચન he she અને it ત્રણે થાય છે, તો આપણે નક્કી અહીંથી કરશું આગળના વાક્ય પરથી. આગળના વાક્યમાં boys હતું મતલબ છોકરાઓ છે, તે he માં જાય. he આનું એકવચન is from the cities નું એકવચન થશે city. હવે but these boys તો these નું એકવચન થાય these, boys નું boy. આનું is from a villages માં village. ત્યારબાદ they તો એકવચન થશે he. he આલે have નહીં આવે, તેની સાથે આપણે has વાપરવું પડશે. has come by buses નું એકવચન થશે bus. તો મિત્રો આ રીતે આપણે પૂછાઈ શકે છે કે એકવચનમાંથી બહુવચન અથવા બહુવચનમાંથી એકવચન, એટલે આપણે તેનું ધ્યાન રાખવાનું. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ જોઈએ I am a postman, મતલબ એકવચન છે, તો I નું બહુવચન થશે we, m નું r, આર્ટિકલ એ નીકળી જશે. postman નું postman. મેન ના સ્પેલિંગમાં બહુવચનનો સ્પેલિંગ છે અનિયમિત બહુવચનમાં આપણે હતો મેન નો સ્પેલિંગ, જેના બહુવચનનો પણ મેન હતું m e n, તે સ્પેલિંગ મુકાય છે એટલે કે we are postman. પછી this તો this નું બહુવચન these, is નું are, my તો my ની જગ્યાએ આપણે બહુવચન કરશું એટલે our. bicycle bicycles. you are a farmer તો આર્ટિકલ એ નીકળી જાય અને ફાર્મર નું થાય farmers. that નું બહુવચન those, is નું are, your તો your રહેશે. ટ્રેક્ટર નું થશે tractors. અને છેલ્લો પકડો જોઈએ the boy is in his class. આ પણ ફક્ત એકવચનનો છે એટલે આપણે આને બહુવચનમાં ફેરવવાનો છે. તો જોઈએ the boys are in. હવે his આવ્યા તો he નું બહુવચન they થાય છે, his નું they, ક્લાસ નું ક્લાસીસ, કારણ કે છેડા પર ડબલ એસ એટલે es લાગીને બહુવચન થશે. હવે he તો they, is નું are sitting on the. હવે મિત્રો bench તો bench ના છેડા પર છે ch, તો નિયમ અનુસાર es લાગશે અને બહુવચન થશે benches. પછી આવ્યું he તો they, is નું are reading.
આર્ટિકલ એ નીકળી જશે અને બુક નું થશે બુક્સ. હવે there is તો there are નીકળી જશે અને ગ્લાસ નું થશે ગ્લાસીસ. પછી જે water on the table તો on the table નો બહુવચન થશે tables. તો આ રીતે મિત્રો આપણે ફકરાને બહુવચનમાંથી એકવચનમાં અથવા એકવચનમાંથી બહુવચનમાં ખૂબ જ સરળતાથી અને સરળતાથી પરિવર્તન કરી શકીએ છીએ. માત્ર થોડીક બાબતોનું ધ્યાન રાખવાનું છે આપણે નિયમોમાં ઉલ્લેખ કરેલ છે. અસ્તુ જય ગુરુ.